પાભર શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। પાભર શહેર અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં પાભર શહેર અને તાલુકામાંથી કોંગ્રેસના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। પાભર નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર તેમજ પૂર્વ શહેર પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। કોંગ્રેસના નેતાઓથી નારાજ કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા। એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર જે પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એક અથાગ પ્રયત્ન હોય છે કે ગમે તે શહેર હોય, ગમે તે ગામડું હોય એને વિકાસ તરફ લઈ જવું અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જ્યારે વિકાસની ગાથા ચાલતી હોય ત્યારે પાભર શહેરની અંદરથી ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ અને તેમના સાથી મિત્રો તમામ આજે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે વિકાસના કામો છે એ અવિરત વિકાસના કામો ચાલતા રહે એના માટે સૌએ નિર્ણય લઈ અને જોડાણા છે, એટલે એમને ખૂબ ખૂબ